આજે તો ભાઈ ભૈયા કીધા આપણે ગામડામાં ન્યા કરીને કીધી ભાઈ આપણે ફૂલ એન્જોય તો છેલ્લે લગી વ્લોગ જોવાનું તમે ભૂલતા જ નહીં. તો ભાઈ કેમ છો મારા કલેજા મજામાં તો મજામાં જઈશું તો આપણે જવાનું છે આજે ઘોઘાવદર. મલિક સાહેબ પણ ફોરેલ બરોબર બાકા ચીકીટ બોલાવવાની આવી છે તો ઘોઘાવદરમાં તો હું કરવા જઈ ભાઈ તમારે પહેલા તો છેલ્લે લગી વ્લોગ જોવો જોઈએ. પછી તો ભાઈ ફાઇનલી ગઈ આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા એટલે કે ઘોઘાવદરના ગામડું એટલે ગામડું હોય ગામડામાં તો કઈ ઘટે જ નહીં જોઈ શકો ઘોઘાવદર. આપણે આવી ગયા હતા હજરત ગેબન સાહેબની દરગાહે. ત્યાં મળી ગયો આપણને રેહાન. ત્યાં દરગાહ આવેલી છે ઘોઘાવદરના ગામ હજરત ગેબન સાહેબ. આવી ગયા હતા આપણા મહેમાન એટલે કે અમરેલી વાળા મહેમાન. આને તમે ઓળખતા જશો, ઘણી વાર આપણા બ્લોગમાં આવેલા છે. મિસ્ટર નવાજ ફૂલ આવો ને અવાજ ઓછો આમ તે કોઈ તો જાજો મારા પીરની અંદરો અંદર ભટકાઈ ને આમ ખુલ્લું હોય ને એટલે બહાર જાય એ બાબુ બાબાની દુનિયા દીવાની. તો ભાઈ આવી ગયા હતા આપણા ચા વાળા ભાઈ એટલે કે આસિફભાઈ ચા આપણને દેવા આવી ગયા હતા. કારણ કે આવી તડકામાં ચા તો ભાઈ આપણને પીવડાવે, ઠંડાની તો સલાહ કરતા નથી. તો ભાઈ પછી આપણે ચાના મુના પી લીધી આપણે ચા. હવે આપણે ઘોઘાવદરના ગામડામાં રખડાઈ જઈ તમે જોઈ શકો છો બુગદો ગાય અને આ ગામડું ઘોઘાવદરનું ગામડું એ ભાઈ આમ જો તો ભાઈ હવે તમને હું બતાડી દઉં ગામડામાં કેવા ઘર હોય. તમે જોયા તો હશે ગામડામાં આવીશો તો રહેતા હશો, અમારો બ્લોગ જોતા હોય તો જોઈ શકો. આ નરિયાવાળાના ભાઈ શાનદાર મકાનમાં કાંઈ ઘટે જ નહીં ગામડામાં. અહીંયા એને હું પેલા આવ્યો હતો અહીંયા પોપટ રહેતા જોવો. આવી રીતે હોય ગામડામાં ઘર. ભાઈ દાંત તો નો કાઢ નરિયા ને કઈ આ ઠંડક જ હોય. એસી ની કઈ જરૂર ન હોય કા? હા જરૂર પડે એસી ની અહીંયા? દેશી હા દેશી મકાન, દેશી એસી અહીંયા તો ભાઈ. 200 કઈ ઘટે નહીં હોય અહીંયા જુઓ. નાનું હરીશો નાની બાકાજી કી. ઓલા પોપટ ક્યાં રહીએ ભાઈ? ઉપર હતા લગભગ અહીંયા બોક્સમાં કાંક નવીનમાં. હવે આપણે આ ઘરમાંથી હવે બહાર નીકળી દરગાહ પાછા જઈ. બાકાજી કી નાની મોટી પાણકા બાકાજી કી બોલાતા જઈએ હવે ભાઈ. બોલો તો ખેલખોળ આગળ જઈએ. લીમડાનું ઝાડો ભાઈ, આની નીચે બેઠા હોય તો ઓક્સિજનની જરૂર ન પડે. અને હવે ટૂંક સમયમાં જો આ દેખાય એની અંદર ડુંગળી રાખવી આપણે. મર્સિડીસ રાખી ના એ નથી કરવું આપણે. થઈ ગયું ને બરોબર. ઓક્સિજન કાયદેસર ગામડામાં ઓક્સિજન જોઈને તમારે ઓક્સિજનના બાટલા ન લેવા પડે. આની નીચે ખાલી બેસી જાવ ને એટલે ઓક્સિજન જ છે. જો ગામડાની શેરીઓ એમ કરવું તને તો પણ બહુ બ્લોકમાં આવવાનું છે. ચશ્મા ઢબકાઈ રહ્યા તો ભાઈ ગામડાની શેરીઓ. ટ્રેક્ટર તો દેખાતા નથી અહીંયા. ગામડું છે પણ મકાન બને ભાઈ કોકનું જો એમ નો સમજતા કે ગામડાવાળા પાસે 4 વ્હીલું નથી. અહીંયા તો શેરીએ 4 વ્હીલું પડી ભાઈ જુઓ. હે જો ઓલો ચશ્મા વાળો કાંક લેવા ગયો દુકાને. આને તો પણ ડોકા જ કાઢવા હોય. કાંક લેવા ગયો છાસનો મસાલો ભાઈ. છાસનો મસાલો લેવા ગયો તો છાસ મસાલા અમે હમણાં ખાવા બેસી જઈએ. હા એમ
તો તારે હારે નથી બેવાનું પેલું જમવા નથી બેવાનું. હાય ગાઈસ. આ તોડી નાખજો કાં છેલ્લા. હું તારી પાસે પૈસા લઈ હાલે હાલો સોડા પી. પછી તો ભાઈ રેહાને પહેરી લીધું તું માથે જેબલું ને ફોટા પડાવવા આવી ગયો તો. આમાં કર મારો ફોટો પાડો ને શિબલી યો મેન યો. અસલાન બાપુ નિકાલ વાંદરો ઉપર ચડ્યો. પછી તો ભાઈ જમી કરીને આપણે આવી ગયા હતા સોડા પીવાના. ભાઈ અફજલભાઈ તો પી લીધી હતી કાંક અલગ જ સોડા ને ભાઈ. રેહાને તો ભાઈ ઉલાઈ રીધી માજા. ઓલો જોવે જો છોકરો. ઓલો છોકરો જોવે જો. જવા માટે પવન ને ભાઈ 42 ડિગ્રી તાપમાન છે ભાઈ અત્યારે હાલમાં. ભાઈ અમે જો વાડી બાડી જોતા જઈએ હવે. આ લગભગ ગામડું જ છે. હજી ગોંડલ આવ્યું નથી. હજી ઘોઘા ભૂલી જાય. આ જંગલ એક જાતનું. ના જંગલ નથી વાડી છે. આમાં છત્રી વાળા જો એના ફ્રૂટ તો તરબૂચ લાગી લગભગ. હા ગોંડલ 2 કિલોમીટર ભાઈ. સીસીટીવી ઉપર કટારો વહીરો તરબૂચ વાળા ભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા ગોંડલ આપણા ગામ જોઈ શકો છો. અને સામે તમને દેખાય બંગલો એ આપણા ગોંડલ સ્ટેટનો બંગલો ભાઈ ભગવત છે. તમને હરખો નહીં દેખા અંદરથી. આ સ્કોર્પિયો ગજબ નો ભાઈ. હવે હાલો ભાઈ હવે એને હોઈ જાય પછી આરામથી રાતના આપણે નીકળી બારે. ઉભરી જો હવે સાબાજ બાપુ ધીમી પાડજો. સાબાજ બાપુ બકા ચીકી વાળા જુઓ બકા ચીકી વાળા સાબાજ બાપુ જોઈ શકો છો. જુઓ અત્યારે અંદર કબ્રસ્તાને જતા હતા ભાઈ. તો ભાઈ થઈ ગઈ યાર રાત ને હવે બધા નીકળી ગયા બાબાજી કે બોલવાના. હાલીને થાકી ગયા ભાઈ. કારણ કે અસલાન બાપુનું શરીર ઉતારવાનું થોડું ઘણું ઘોટાળો. અને ભાઈ આપણા અત્યારે આવી ગયા ધવલભાઈ. એ ભાઈ તમને હું એને એક વાત કહી દઉં કે આ ભાઈ જ આપણું ઓલું બનાવ્યા. હું થંબનેલ તમારે કોઈને બનાવવું હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો. વધારે પૈસા નહીં લે ભાઈ. તમારે હું બેઠો હું તમારે બનાવવું હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ. હું હાલીને થાકી ગયા. કેટલા દી પછી બહાર નીકળ્યા? 1 અઠવાડિયું. હવે પાછું ઘરમાં રહેવાનું. અઠવાડિયા પછી નીકળશે. અને તું તો કાલે આપણે તો રેડિયર માણા રહ્યા યાર. તમારે લંગડો 24 કલાક દોડે તો જા. આપણે પગ ભાંગીને બેઠા તો તે હાંજે બહાર હતા. હે આ બંધ કરી